જી ગઈકાલે વિધાનસભા ગૃહમાં કામદાર સુધારા વિધેયક એક બિલ પાસ થયું છે, શું કહેશો? હા, એ તમારી વાત સાચી છે. કાલે ગુજરાત વિધાનસભામાં ફેક્ટરી એક્ટ 1948માં જે કામદારોના કામના કલાકોનો જે આખો વિષય છે એમાં સરકારે સુધારો કરી અને એમાં એમણે એક વસ્તુ એવી રાખી છે કે અત્યારે પણ અઠવાડિયાના 48 કલાક કામનું પ્રોવિઝન છે અને એ કાયદામાં પણ 48 કલાકનું જ કામનું પ્રોવિઝન છે. કામના કલાકો નથી વધાર્યા. હા, પણ એમાં એમણે એવું નક્કી કર્યું છે કે અત્યારે જે 8 કલાક પછી જો કોઈ કામદાર કામ કરે તો એને ઓવરટાઈમ કરતા હતા. હવે એમાં એ લોકોએ એ કામના કલાકો વધારી અને 12 કલાક કર્યા છે. એટલે એ લોકો શ્રમિક પાસેથી 12 કલાક સુધી કામ લે. એટલે એમાં એવું થાય કે 12 કલાક સુધી કામ લે એટલે 4 દિવસમાં એનું કામ પતી જાય. પણ એમાં ઘણા બધા પ્રશ્નો છે, એમાં ઘણી બધી વિસંગતતાઓ છે. વધુમાં એવું છે કે જે જગ્યાએ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં આ કાયદો લાગુ કરવાથી કામદારોના કામના કલાકો 36 કલાક સુધી પહોંચી જાય એવા છે. આ તમામ પ્રકારની રજૂઆતો અમે કાલે વિધાનસભામાં બિલ રજૂ થતાં પહેલાં પણ અમે શ્રમ મંત્રીને વાત કરી છે અને બિલ રજૂ થઈ ગયા પછી પણ અમે શ્રમ મંત્રીને મળીને કીધું છે કે ભાઈ તમે આ વસ્તુ જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એનું અમલીકરણ તમે મોકૂફ રાખો અને અમલીકરણ તમે ત્યારે જ કરજો કે જ્યારે અમારા જે પ્રશ્નો છે કામદારોને લગતા એનું સોલ્યુશન લાવો. એના માટે અમે એક સજેશન એવું પણ આપ્યું છે કે ભાઈ તમે કામદારો, માલિકો અને સરકારના પ્રતિનિધિઓની બેઠક કરો અને એમાં અમે અમારા પ્રશ્નોની રજૂઆત કરીએ, પ્રશ્નોનું તમે નિરાકરણ લાવો, એ પછી તમે એનું અમલીકરણ કરજો. એ બાબતે સરકારશ્રી તરફથી પણ અભિગમ હકારાત્મક રહ્યો છે કે તમે તમારા અમે આપણે એક બેઠક ગોઠવીશું અને જે કોઈ પ્રશ્નો એ લઈને આવો પછી અમે એનું અમલીકરણ કરશું. બીજું આમાં એક વસ્તુ ખાસ એ સમજવાની જરૂર છે કે આ કાયદો પસાર કર્યાથી દરેક ઉદ્યોગને એવો સીધો હક નથી મળી જતો કે એ એની ફેક્ટરીમાં સીધા 12 કલાકની જોગવાઈ દાખલ કરે. એમાં એક વસ્તુ એવી છે કે સરકાર પાસેથી તમારે એની મંજૂરી લેવાની છે કે ભાઈ મારે મારા ઉદ્યોગમાં 12 કલાકનું કામનો જે પેટર્ન છે એ મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. અને બીજું કે એકવાર સરકાર એ ઉદ્યોગને મંજૂરી આપશે તો એ મંજૂરી કાયમ માટેની નથી, એ વર્ષ માટે 2 વર્ષ માટે એ લોકો આપશે. અને જો એ લોકોને એવું લાગશે કે ભાઈ ના આ મંજૂરી આપ્યા પછી અહીંયા કામદારોને તકલીફ છે તો એ મંજૂરી એ લોકો પાછી પણ લઈ શકે છે, એવું આ કાયદામાં પ્રોવિઝન છે. બાકી ચોક્કસ કામદારોને તકલીફવાળો કાયદો છે. હું ભારતીય મજદૂર સંઘ તરીકે કહું છું કે અમે છેલ્લે સુધી અમે આ વસ્તુમાં કામદારોને થતા અન્યાયને દૂર કરવા માટે અમે બધા જ પ્રકારના પ્રયત્ન કરશું. ગુજરાતના 2 કરોડ કામદારોનો સવાલ છે, શું આ નિર્ણય અમલમાં આવશે કે નહીં? ના, નિર્ણય મેં આપને એ જ કીધું, નિર્ણય અમલમાં હવે તો ભાઈ આ રાજ્યનો આ કાયદો બની ગયો છે એટલે કાયદો તો અમલમાં જ છે. કાયદો બની ગયા પછી કોઈ અમલનો ના અમલનો સવાલ નથી. પણ મેં તમને જે કીધું એ કે અમલની પ્રક્રિયા એવી છે કે એ કાયદો બની ગયા પછી એવું નથી કે દરેક ફેક્ટરીને એ લોકોએ બ્લેન્કેટ લાયસન્સ આપી દીધું છે કે ભાઈ આ ફેક્ટરી કાલથી માલિક કેમ કહી દે કે ભાઈ પાસ કર્યા બાદ બધી જગ્યાએ આ બાબતનો વિરોધ ચાલી રહ્યો છે. હા, વિરોધ ના, હું એ જ આપને સમજાવું છું. વિરોધ બધી જગ્યાએ નહીં, વિરોધ પહેલો અમારો, અમે શ્રમિક સંગઠન તરીકે અમારી પોતાની એ નૈતિક જવાબદારી છે કે કામદારોને થતો અન્યાય રોકવો. અને હું તમને મેં પહેલાં પણ કહ્યું કે જ્યાં સુધી આ કાયદામાં જે કોઈ અન્યાયી વસ્તુઓ છે એ અન્યાયી વસ્તુઓનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમે સરકારને સ્પષ્ટ કીધું છે કે આનું અમલીકરણ તમે રોકી દો. જે લોકો નહીં રોકે અને એ લોકો આગળ વધશે તો અમે અમારી રીતે આંદોલનાત્મક કાર્યક્રમોમાં પણ જઈશું અને કાયદાકીય જે કંઈ અમારી પાસે લીગલ રેમેડી અવેલેબલ હશે એનો ઉપયોગ કરશું.